હેલો દોસ્તો, મિત્તલ બુટીકમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને 33 અને 34 સાઇઝના કોલરવાળી કુર્તી કે ડ્રેસનું કટિંગ કેવી રીતે કરવું તે બતાવવા જઈ રહી છું। 33 અને 34 સાઇઝના ડ્રેસ કે કુર્તીના ટોપમાં ગળું, શોલ્ડર, બાંયગાળાનો આગળનો ભાગ અને બાંયગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને અગર તમે અમારી મિત્તલ બુટીક ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો। તો દોસ્તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં શોલ્ડર સાઈડનું ગળું 33 અને 34 સાઇઝમાં 3.5 લેવું। ત્યાર પછી શોલ્ડરનું માપ લેવું। તો આ સાઇઝમાં શોલ્ડર 6.5 લેવો। આ સાઇઝમાં શોલ્ડર 6.5 લેવો। ત્યાર પછી આને અમે બાંયગાળાનો આગળનો ભાગ કહીએ છીએ અને આને બાંયગાળાનો પાછળનો ભાગ। તો આ સાઇઝમાં બાંયગાળાનો આગળનો ભાગ 5.5 એટલે કે 5.5 લેવો। ત્યાર પછી બાંયગાળાનો પાછળનો ભાગ 6.5 એટલે કે 6.5 લેવો। 1 ઇંચ પછી જ બાંયગાળાનો આગળનો અને પાછળના ભાગનો શેપ આપવો। ત્યાર પછી બાંયગાળાનું માપ લેવું અને બાંયગાળાનું માપ લીધા પછી જ 1 ઇંચનો ત્રાંસ આપવો। દોસ્તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું, કોલરવાળો ડ્રેસ કે કુર્તીમાં હંમેશા બાંયગાળાનું માપ લીધા પછી જ 1 ઇંચનો ત્રાંસ આપવામાં આવે છે। દોસ્તો બાંયગાળાનું માપ આ સાઇઝમાં 7 ઇંચ લેવું। 7 ઇંચ લીધા પછી જ 1 ઇંચનો ત્રાંસ આપવો, એ વાતનું હંમેશા ધ્યાન રાખવું। ત્યાર પછી કોલરવાળી કુર્તીમાં કે ડ્રેસમાં પાછળનો ભાગ 0.5 ઇંચ વધારે લેવું। પાછળના ભાગમાં કાપડમાં 0.5 ઇંચ વધારે લેવું। 0.5 ઇંચ વધારે લેવાથી કોલરવાળી કુર્તીનું કે ડ્રેસનું એકદમ પરફેક્ટ ફિટિંગ આવે છે। 33 અને 34 સાઇઝમાં તમે આ પ્રમાણે આ માપથી કટિંગ કરશો, બાંયગાળો, શોલ્ડર, બાંયગાળાનો આગળનો ભાગ, પાછળનો ભાગ બધાનું આ પ્રમાણે કટિંગ કરશો તો તમારા ડ્રેસ કે કુર્તીનું એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે। ત્યાર પછી ગળું 3.5, શોલ્ડર 7.5, ત્યાર પછી બાંયગાળાનો આગળનો ભાગ 5.5, બાંયગાળાનો પાછળનો ભાગ 6.5, ત્યાર પછી બાંયગાળો 7 ઇંચ અને પછી 1 ઇંચનો ત્રાંસ આપવો અને પાછળના ભાગમાં 0.5 ઇંચ વધારે લેવું કાપડમાં। ત્યાર પછી 33 અને 34 સાઇઝમાં ચેસ્ટનો ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ માટે લેવું। ચેસ્ટનો ચોથો ભાગ એટલે 33 કે 34 સાઇઝ હોય તો તેનો ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ માટે લેવું। દોસ્તો આ પ્રમાણે કટિંગ તમે શીખી જશો તો 3 બહુ જ મોટી પ્રોબ્લેમ છે તેને તમે સોલ્વ કરી શકશો। એક તો સાઇઝ પ્રમાણે શોલ્ડર કેટલો લેવો, બીજું સાઇઝ પ્રમાણે બાંયગાળાનો આગળનો ભાગ કેટલો લેવો અને ત્રીજું બાંયગાળો કેટલો લેવો। તો દોસ્તો
જો તમે આ માપથી ડ્રેસ કે કુર્તી સીવો છો તો તમારો ડ્રેસ કે કુર્તી કેવી સીવાય છે તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે જેથી બીજા લોકો પણ તમારી કમેન્ટ જોવે અને તેમની પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. દોસ્તો, અઠવાડિયામાં 3 વિડીયો આવશે, મંગળવાર, ગુરુવાર અને શનિવાર. તો તમે તેની ખાસ નોંધ લેજો. દોસ્તો, હેવી સાઇઝના ડ્રેસમાં કેવી રીતે માપ લેવું, કટિંગ કરવું તે પણ આગળ શીખવવામાં આવશે. હવે 33 અને 34 સાઇઝમાં બાયનું માપ કેવી રીતે લેવું તેને આપણે વિસ્તારથી ચર્ચા કરીએ. તો દોસ્તો, બાય મેં પહેલેથી ડ્રો કરીને જ રાખી છે કે જેથી તમને લોકોને જલ્દીથી સમજમાં આવે. લંબાઈ વત્તા 1 ઇંચ પટ્ટી વાળવા માટે, લંબાઈ વત્તા 1 ઇંચ પટ્ટી વાળવા માટે લેવું. ત્યાર પછી લંબાઈથી 3.25 નિશાન કરવું, લંબાઈથી 3.25 નિશાન કરવું અને ત્યાંથી 6.25 પછી જ બાયનો શેપ આપવો. ત્યાંથી 6.25 પછી જ બાયનો શેપ આપવો. 33 અને 34 સાઇઝમાં 99% તો 6.25 પછી જ બાયનો શેપ આપીએ તો ફિટિંગમાં બાય આવી જાય છે. વત્તા 2 ઇંચ સિલાઈ માટે લેવું. હવે એક વાતનું ખાસ ધ્યાન રાખવું, કોઈનો હાથ ભારે હોય તો 6.25 થી થોડું વધારે લેવું. 7 કે 7.25 માપીને લેવું. 7 કે 7.25. તો દોસ્તો, 33 અને 34 સાઇઝમાં 6.25 પછી જ બાયનો શેપ આપવો. પણ કોઈનો હાથ ભારે હોય તો તેમનું માપ લઈને જ બાયનું કટિંગ કરવું. 6.25 વત્તા 2 ઇંચ સિલાઈ માટે લેવું. દોસ્તો, અગર તમે આ માપથી બાય કટિંગ કરશો તો તમારી બાય ડ્રેસના કે કુર્તીના બાય ગાળામાં પરફેક્ટ બેસી જશે, જરા પણ ખોલ પડશે નહીં. દોસ્તો, મેં બાય ડ્રો કરી તેમાં આગળના ભાગનો શેપ આપવાનો રહી ગયો હતો. તો તમે જોઈ શકો છો કે મેં કઈ રીતે બાયમાં આગળના ભાગનો શેપ આપ્યો. દોસ્તો, તમારે કાપડમાં પણ આ પ્રમાણે જ શેપ આપવાનો રહેશે. દોસ્તો, બધી જ સાઇઝના અલગ અલગ વિડીયો બનાવેલ છે કે જેથી તમારે જે સાઇઝનું કટિંગ શીખવું હોય તો તમે એક વિડીયો જોઈને શીખી શકો છો. તો દોસ્તો, અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો અને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.